को जवाब देने का, तो जल्द ही जवाब भी दिया जाएगा और ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर जवाब दिया जाएगा, ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले 1,00,000 बार सोचे। बिल्कुल मैं तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं। जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म। नमस्कार दर्शक मित्रों, રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટની લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપ્યું છે ત્યારથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે। 2 વખત માફી માંગી ચૂક્યા છે, પરંતુ હજુ પણ સમાજમાં રોષ છે અને આજે કરણી સેના ગુજરાતના પ્રમુખ ડૉક્ટર રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણની અંદર જબરજસ્ત ખળભળાટ મચી ગયો છે। મુદ્દો શાંત થવાને બદલે વધારે વધી રહ્યો છે, વધારે ઉકળાટ વધી રહ્યો છે અને સમાજના લોકો વધારે સામે આવી રહ્યા છે। ડૉક્ટર રાજ શેખાવતે એક લાઈવ વિડીયો કોન્ફરન્સ કરી અને મીડિયાની સાથે જે વાત કરી અને એમણે એમના કારણ જણાવ્યા કે એમણે શું કામ ભાજપમાંથી રાજીનામું આપ્યું, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, કરણી સેના ગુજરાતના પ્રમુખ ડૉક્ટર રાજ શેખાવતના રાજીનામાએ આ જે રૂપાલાએ નિવેદન આપ્યું છે એમાં વધારે ભડકો કર્યો છે। એમણે લાઈવ વિડીયોની અંદર મીડિયાની સાથે વાત કરી અને આ વિડીયોની અંદર એમણે એમ કીધું કે એમણે કોઈ જગ્યાએ પરસોત્તમ રૂપાલાનું નામ નથી લીધું, પરંતુ એમણે એમ કીધું કે જો કેન્દ્ર સરકારના મંત્રી અને રાજકોટ લોકસભાના ભાવિ ઉમેદવાર આવી રીતના સ્ટેટમેન્ટ આપે અને એની સામે ભાજપ કોઈ દંડનીય કાર્યવાહી ન કરે અને એને બદલે ગોંડલની અંદર રાજકીય સભા કરીને આ આખો જે વિવાદ છે એને ખતમ કરી નાખવાની કોશિશ કરે, એ વાત અમને કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી। ભલે ગઈકાલે ગોંડલની સભામાં પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવામાં આવ્યા હોય, પરંતુ સમાજે અમે એમને માફ કર્યા નથી અને અમે એક જ માંગ કરી રહ્યા છે કે રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે એમની ઉમેદવારી પાછી ખેંચાવવી જોઈએ અને એમની સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ। આ વાત રાજ શેખાવતે લાઈવ વિડીયોની અંદર કરી છે। એમણે આમ તો ઘણી બધી વાત કરી, પણ એમણે એમ કીધું કે માફી આપવી કે નહીં આપવી એ મુદ્દો સમાજનો છે, એ મુદ્દો રાજકારણનો કે રાજકીય મુદ્દો નથી। અને ગઈકાલે ગોંડલમાં શુક્રવારે રાત્રે જે સભા મળી એમાં માત્ર ભાજપના જ આગેવાનો હતા, સમાજના કોઈ આગેવાનોનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો। અને આ જે ગોંડલની અંદર મિટિંગ થઈ એ મિટિંગની અંદર પરસોત્તમ રૂપાલાએ ફરીથી માફી માંગી અને ભાજપના નેતાઓએ માફી સ્વીકારી લીધું કે અમે માફી ઓકે તમને માફ કરી દીધા, પરંતુ આ વાત અમને બિલકુલ સ્વીકાર્ય નથી। અમે એમને માફી આપી નથી અને આ અમારી લડત ચાલુ જ રહેશે। રાજ શેખાવતે એમ કીધું કે હવે પછી જે થશે, એટલે મેં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને એટલા માટે આપ્યું કે અમારે એમને માફ નથી કર્યા અને અમારી લડત ચાલુ જ રહેશે। એમણે એમ કીધું કે જ્યારે આ સ્ટેટમેન્ટ એમણે આપ્યું ત્યારે એ વાતની એમને તપાસવાની જરૂર હતી કે આવું ઇતિહાસમાં ક્યાં લખ્યું છે કે અંગ્રેજોના સમયની અંદર મહારાજાઓ નમ્યા હતા અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા। આ એમનું નિવેદન અમારા માન સન્માનને ઠેસ પહોંચાડનારું છે અને આ એવો સવાલ છે કે જેની અંદર માફી કોઈ પણ સંજોગોમાં આપી શકાય તેમ નથી। રાજ શેખાવતે એમ કીધું કે હવે અમે વોટની ભાષામાં જ જવાબ આપીશું। હવે તમને એ કહીએ કે આ રાજ શેખાવત છે એ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે જ ભાજપમાં જોડાયા હતા અને એક એમની એવી પણ તસવીર સામે આવી છે કે એ રાજ શેખાવત પોતે પરસોત્તમ રૂપાલાને દંડવત પ્રણામ કરી રહ્યા છે। બીજું કે આ રાજ શેખાવત છે
એ BSFમાં કામ કરી ચૂક્યા છે અને અત્યારે એમની પોતાની ખાનગી સુરક્ષા એજન્સી છે. હવે આ મુદ્દો ક્યાં સુધી જશે એ હવે ખબર પડશે, કારણ કે અત્યારે તો આ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના માટે મોટી મુસીબત સામે આવી ગઈ છે અને ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજોમાં જે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે એને કારણે ગઈકાલે હાઈકમાન્ડે બધા જ 26 લોકસભા ઉમેદવારોને ચેતવણી આપી દીધી છે કે સમાજ વિશે કંઈ પણ બોલતા પહેલાં 100 વાર વિચાર કરજો. આ મુદ્દો અત્યારે ખાસો એ છે, પરંતુ જો ટૂંક સમયમાં આનું કંઈ નિરાકરણ આવે તો પછી ખબર પડશે કે રાજપૂત સમાજ આગળ લડે છે કે પછી મામલો થાળે પડ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.